પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણ માં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 12 પ્રકરણ 4 માં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે સમજીશું। આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? તો અહીંયા આપણને એક ઇથાઇલ એસિટેટના જળ વિભાજનની પ્રક્રિયા આપેલી છે। આ ઇથાઇલ એસિટેટનું જે જળ વિભાજન છે એ પ્રક્રિયા આપણે જોઈએ તો પ્રક્રિયકમાં એક એસ્ટર છે અને સાથે પાણી છે, એટલે પ્રક્રિયાનો ક્રમ 2 થશે। દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એવું આપણને લાગે, પણ આપણે એની પ્રાયોગિક માહિતી જોઈએ તો 2 સમય આપેલા છે, t બરાબર 0 અને t બરાબર t। તો t બરાબર 0 જે સમય છે ત્યારે શૂન્ય સમયની સાંદ્રતા એસ્ટરની સાંદ્રતા 0.01 મોલ છે ને પાણીની સાંદ્રતા 10 મોલ છે। શરૂઆતનો સમય હોવાના કારણે અહીંયા એસિડ અને આલ્કોહોલની સાંદ્રતા 0 છે, પણ t બરાબર t સમય એટલે કે પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે એસ્ટર વપરાઈ જશે એટલે એના 0 મોલ થશે। સામે જેટલો એસ્ટર વપરાશે ઇથાઇલ એસિડ 0.01 મોલ, એટલા જ મોલ આપણને એસિડ અને એટલા જ મોલ આલ્કોહોલ મળશે। પ્રક્રિયા દરમિયાન આપણી જે પાણીની સાંદ્રતા છે એ ઘટીને 9.99 મોલ થાય છે। આપણે જોઈ શકીએ 10 અને 9.99 મોલમાં બહુ ખાસ વધારે ફેરફાર નથી, એટલે આપણી જે પ્રક્રિયા છે એમાં પાણીની સાંદ્રતા અચળ રહે છે, એટલે પાણીની સાંદ્રતા બદલાતી નથી। એટલે આપણે જેનો પ્રક્રિયાનો વેગ લખીએ ત્યારે વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ એસ્ટર રેઝ ટુ 1, એટલે આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયા જેમ લાગે। અને એટલે આપણી જે પ્રક્રિયા છે એને આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ। અહીંયા આગળ બીજું આપણને ખાંડના આથવણની પ્રક્રિયાનું એક ઉદાહરણ આપ્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે આથવણ દરમિયાન પાણી વપરાય છે, પણ જ્યારે એનો વેગ અચળાંક અથવા વેગ નિયમ લખ્યો છે ત્યારે વેગ બરાબર કે ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ ખાંડ, એની ઘાત 1 છે, માટે એ પણ આભાસી પ્રથમ ક્રમનું ઉદાહરણ છે। અહીં આપણે વિદ્યાર્થી મિત્રો હવે પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસર જોવાના છે। તાપમાનની અસર સમજવા માટે આપણને N2O5 વિઘટનની પ્રક્રિયા આપી છે। વિઘટન પ્રક્રિયામાં તમે જુઓ છો 50°C તાપમાન હોય તો આ પ્રક્રિયા વિઘટનની પ્રક્રિયા 12 મિનિટમાં થાય, 25°C 5 કલાકમાં થાય, 0°C 10 દિવસમાં થાય છે। એટલે કહેવાનો મતલબ જેમ તાપમાન ઓછું હોય તેમ સમયગાળો વધે છે, એટલે તાપમાન વધારે હોય તેમ પ્રક્રિયા ઝડપથી થાય છે। એટલે આપણે જાણીએ પ્રમાણે આ પ્રયોગ પરથી, અને આપણો બીજો એક પ્રયોગ છે જેમાં આપણે રેડોક્સ અનુમાપનમાં 12મા ધોરણના પ્રેક્ટિકલમાં જોવાના છે કે KMnO4 અને ઓક્ઝેલિક એસિડનું જે મિશ્રણ છે એ નીચા તાપમાને રંગ દૂર થાય એના કરતાં ઊંચા તાપમાને ઝડપથી રંગ દૂર થાય છે। અને એના પરથી આપણે એક તારણ ઉપર આવ્યા છે કે રાસાયણિક પ્રક્રિયામાં 10°C તાપમાનનો વધારો કરવામાં આવે તો એનો વેગ બમણો થશે। અહીં આપણે આ તાપમાનના રાસાયણિક પ્રક્રિયાના વેગ પર તાપમાનની જે અસર છે એનો અભ્યાસ આર્યેનિયસ નામના વૈજ્ઞાનિકે અને બીજા ડચ રસાયણશાસ્ત્રી J.H. વોન ટોપ એમને અભ્યાસ કર્યો છે। પણ અહીંયા આર્યેનિયસે આપણને અભ્યાસ કરીને એક સમીકરણ આપ્યું છે કે બરાબર A e⁻ RT, જ્યાં કે એ વેગ અચળાંક છે, એ આર્યેનિયસ અવયવ અથવા આવૃત્તિ અવયવ અથવા પૂર્વ ઘાતાંક અવયવ તરીકે આપણે એને ઓળખીએ છીએ। R એ વાયુ અચળાંક છે, E એ સક્રિયકરણ ઉર્જા છે ને એનો એકમ જૂલ પ્રતિ મોલ છે। અહીંયા આપણે પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવાના છે। અહીંયા આગળ આપણને H2+I2 gives twice HIની ક્રિયાવિધિ સમજાવી છે કે પ્રક્રિયક H2 અને I2 એકબીજા સાથે જોડાઈ મધ્યવર્તી નિપજ બનાવે છે। મધ્યવર્તી નિપજમાં તમે જોઈ શકો છો કે ડોટેડ લાઇનવાળા બંધ છે, એટલે બંધ અલ્પજીવી હોય, લાંબો સમય ટકી શકે નહીં, એટલે બંધ તૂટી જશે અને પછી આપણી નિપજ બનશે જેને આપણે HI તરીકે ઓળખીએ છીએ। અહીંયા જે સક્રિયકૃત સંકીર્ણ છે જે આપણું મધ્યવર્તી નિપજ કહેવાય
એની સક્રિયકરણ ઉર્જા વિશે આપણે આલેખથી સમજવાના છે. આપણો આલેખ છે એમાં વાય અક્ષ પર સ્થિતિજ ઉર્જા છે અને એક્સ એ પ્રક્રિયા અક્ષ છે. અહીં આપણે જોઈએ તે પ્રમાણે આ આલેખમાં જે એ બિંદુ દર્શાવ્યું છે ત્યાં H2+I2 પ્રક્રિયક છે. ત્યારે તમે જોઈ શકો છો વાય અક્ષ ઉપર આપણે લંપાત દોરીએ તેની સ્થિતિ ઉર્જા ઓછી છે. પ્રક્રિયકમાંથી જ્યારે સક્રિયકુ સંકીર્ણ એટલે કે આપણી જે મધ્યવર્તી નિપજ હતી ને એ પ્રમાણે બને સક્રિયકુ સંકીર્ણ ત્યારે સી બિંદુ મળે છે અને ત્યારે એની સક્રિયકરણ ઉર્જા એ કરતાં પણ વધારે હોય છે. અને જ્યારે આ ક્ષણિક એવું મધ્યવર્તી નિપજ તૂટે વિઘટન પામી ત્યારે એની નિપજ બને છે ટ્વાઇસ એચ એને આપણે આલેખમાં બી બિંદુ વડે દર્શાવીએ છીએ. તો એની સક્રિયકરણ ઉર્જા એના કરતાં પણ ઓછી હોય છે. તો તમે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રક્રિયકની જે ઉર્જા છે સ્થિતિ ઉર્જા એના કરતાં નિપજની સ્થિતિ ઉર્જા ઓછી છે. અને એમના વચ્ચેનો જે તફાવત જેને આપણે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ વડે દર્શાવીએ છીએ. તો આ જે ડેલ્ટા એચ છે એ પ્રક્રિયકો અને નિપજના સ્વભાવ પર આધાર રાખે છે. તો અહીંયા જો શોષક પ્રક્રિયા હોય તો ડેલ્ટા એચ ધન મળે, ક્ષેપક પ્રક્રિયા ડેલ્ટા એચ ઋણ મળે. અહીં આપણે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ આ જે અણુઓ છે એમની ગતિ ઉર્જાનો અભ્યાસ કરી અથડામણ અનુભવતા અણુના અંશ અને એમની ગતિ ઉર્જાનો એક આલેખ આપ્યો છે. એ આલેખમાં વાય અક્ષ ઉપર આપણે અણુના અંશ લેવાના છે અને એક્સ અક્ષ ઉપર આપણે ગતિ ઉર્જા લેવાના છે. તો અણુના અંશ એટલે કે NE/NT, NE એટલે સક્રિયકરણ ઉર્જા ધરાવતા અણુઓ અને NT એટલે કે જે NE એટલે ગતિ ઉર્જા ધરાવતા અણુઓ અને NT એટલે એને આપણે કુલ અણુઓ તરીકે ઓળખીએ છીએ. અને એમના જે ગુણોત્તર છે NT/NE એને અણુનો અંશ તરીકે ઓળખીએ છીએ. અને આપણે જે વાય અક્ષ ઉપર ગતિ ઉર્જા દોરી છે આપણા આલેખમાં આપણને પીક મળે છે જેને આપણે શિખર કહીએ છીએ. અને એ શિખરના બિંદુ પરથી જ્યારે આપણે એક્સ અક્ષ ઉપર લંપાત દોરીએ છીએ અને જે ગતિ ઉર્જાનું મૂલ્ય મળે છે એને મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા કહીએ છીએ. કે આ ગતિ ઉર્જા ધરાવતા અણુના અંશ સૌથી વધારે હોય છે. એનો ઉપયોગ આપણે આ બીજો આલેખ સમજવા માટે કરવાના છીએ. અહીંયા આપણને બે આલેખ આપેલા છે. એ જ આલેખ છે અણુના અંશ વિરુદ્ધ ગતિ ઉર્જાનો જ આલેખ છે. પણ એક આલેખ T તાપમાને છે, બીજો આલેખ T+10 તાપમાને છે. તમે જોઈ શકો છો કે T તાપમાન અને T+10 તાપમાનમાં તમે ધારો કે વચ્ચે મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જાનું જો બિંદુ મેળવો તો T કરતાં T+10 કરો ત્યારે મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા એ જમણી બાજુ ખસે છે. પીક આપણો કઈ બાજુ ખસે છે? જમણી બાજુ કરે છે. T તાપમાને જે આલેખ છે તે અને T+10 તાપમાને જે આલેખ છે એ આલેખની નીચેનું જે ક્ષેત્રફળ છે એ બંનેમાં એક સરખું છે. આકૃતિમાં એક નવો મુદ્દો ઉમેર્યો છે જેમાં આપણે સક્રિયકરણ ઉર્જા કહીએ છીએ. આ જે સક્રિયકરણ ઉર્જા છે એ સક્રિયકરણ ઉર્જા આપણને T તાપમાને અને T+10 તાપમાને દર્શાવી છે. તો T તાપમાને છે એ કાળા રંગથી આખી સેટ કરેલો છે અને T+10 એમાં કાળો +S રંગ ઉમેરી દઈએ અને જે ભાગ રોકાયો છે એને આપણે સક્રિયકરણ ઉર્જા કરતાં વધારે ઉર્જા ધરાવતા અણુઓ એટલે કે જે નિપજમાં રૂપાંતર પામેલા અણુઓની વાત થાય છે. તો બંને આલેખ જે તમે કાળો આલેખ અને કાળો +S કલરનો જે આલેખ છે એ બંનેનું આપણે ક્ષેત્રફળનું સરવાળો કરવાનો છે T+10માં. તો એ જોતાં પણ એવી ખબર પડે કે કાળા રંગનો જે ભાગ છે એનું ક્ષેત્રફળ કરતાં કાળો T+10 માટે જે આપણે એચ કલરનું ઉમેરી દઈએ તો કાળા કરતાં બમણો એક ક્ષેત્રફળ થઈ જશે. અને ત્યારે આપણે કહી શકીએ કે T કરતાં T+10 તાપમાને જે અણુના અંશ છે એ બમણા થઈ જશે. એટલે વેગ પણ કેવો થઈ જશે? બમણો થઈ જશે. અહીંયા આપણે આપણું જે આર્યનીનું સમીકરણ છે K = A × E−EA/RT એને આપણે સામાન્ય ઘાતાંકમાં રૂપાંતર કરતા એટલે કે નેચરલ લોગમાં રૂપાંતર કરીએ તો એ સમીકરણ થશે ln K બરાબર -EA/RT ln A. આપણા સમીકરણમાં ln A વિરુદ્ધ 1/T નો આલેખ દોરવાનો છે. તો એ આલેખ તમે જોઈ શકો છો. ln K વિરુદ્ધ 1/T નો આલેખ દોરીએ તો આલેખ સીધી રેખા મળે છે. આલેખનું જે ઢાળ છે એ આપણને -EA/RT નું મૂલ્ય આપે છે. આલેખનો જે આંતરછેદ છે એ ln A નું મૂલ્ય આપે છે. એટલે કે આપણે આલેખ પરથી આર્યને અચળાંક એ મેળવી શકીએ છીએ અને ઢાળ પરથી સક્રિયકરણ ઉર્જા એનું મૂલ્ય મેળવી શકીએ છીએ.
આપણું જે આલેખ, આપણું જે સમીકરણ છે 4.19, એને આપણે T1 તાપમાને લખીએ તો T1 તાપમાને એનો વેગ અચળાંક K1 હોય ત્યારે ln K1 બરાબર -EA/RT1 પ્લસ ln A. T2 તાપમાને વેગ અચળાંક K2 હોય ત્યારે ln K2 બરાબર EA/RT2 પ્લસ ln A. અહીંયા K1 અને K2 અનુક્રમે T1 અને T2 તાપમાને વેગ અચળાંકના મૂલ્યો છે. હવે આપણું જે 4.21 છે એમાંથી 4.20 બાદ કરીશું. બાદ કરવાથી મળતું સમીકરણ ln K2 માઇનસ ln K1 બરાબર EA/RT1 માઇનસ EA/RT2. ln K2 અપોન K1 બરાબર EA/R ને આપણે કોમન કાઢી નાખીએ એટલે 1/T2 માઇનસ 1/T1 માઇનસ 1/T2 થશે. અહીંયા આપણે એને લોગમાં રૂપાંતર એટલે આપણે જાણીએ છીએ કે ln ને લોગમાં રૂપાંતર કરો એટલે ln બરાબર 2.303 લોગ થાય. એટલે આપણું સમીકરણ થશે log K2 અપોન K1 ઇઝ ઇક્વલ ટુ EA/2.303R ઇન બ્રેકેટ 1/T1 માઇનસ 1/T2. આ 1/T1 માઇનસ 1/T2નું સામાન્ય રૂપ આપતા આપણે આ સમીકરણ મેળવી શકીએ log K2 અપોન K1 ઇઝ ઇક્વલ ટુ EA/2.303R ઇન બ્રેકેટ T2 માઇનસ T1 અપોન T1 T2. અહીંયા T1 તાપમાને વેગ અચળાંક K1 રહેશે, T2 તાપમાને વેગ અચળાંક K2, E એને સક્રિયકરણ ઉર્જા કહેવાય અને R ને આપણે વેગ અચળાંક તરીકે ઓળખીએ છીએ, જેને આપણે દાખલા ગણવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. એના પછી આપણે જોવાના છીએ ઉદ્દીપક. પ્રક્રિયક અથવા પ્રક્રિયા પર ઉદ્દીપકની અસર, ઉદ્દીપકની કેવી રીતે અસર થાય છે આપણે જોવાના છીએ. તો ઉદ્દીપકની અસર માટે આપણે ખાસ એવું યાદ રાખવાના છે, આપણને એક સમીકરણ આપ્યું છે KClO3. 2KClO3 MnO2 ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરે એટલે ટ્વાઇસ KCl પ્લસ 3O2 બને. અહીંયા MnO2 એ ઉદ્દીપક છે એટલે ઉદ્દીપક શબ્દ એ જ્યારે પ્રક્રિયાનો વેગ વધારે ત્યારે જ આપણે એનો ઉપયોગ કરીશું, કારણ કે કેટલાક પદાર્થો એ પ્રક્રિયાનો વેગ ઘટાડે અને ત્યારે આપણે એને નિરોધકો ઇન્હિબિટર તરીકે ઓળખીએ છીએ. ઉદ્દીપક શું કરે છે અહીંયા? તો ઉદ્દીપક જ્યારે પ્રક્રિયક સાથે જોડાઈને મધ્યવર્તી સંકીર્ણ બનાવશે, જેને આપણે મધ્યવર્તી નિપજ કહીએ છીએ, અને એના બંધ ક્ષણિક હોય, લાંબો સમય ટકી શકે નહીં, એટલે ક્ષણિક અસ્તિત્વ ધરાવશે અને મધ્યવર્તી નિપજ તૂટી જશે અને એમાંથી નિપજ બની જશે. ફરી પાછા આપણે ઉદ્દીપક આપણને પાછું મળશે. એટલે ઉદ્દીપક વપરાશે ને એટલે ઉદ્દીપકનું અલ્પ પ્રમાણ હોય તો પણ આપણે આ જે ઉદ્દીપક છે એ પ્રક્રિયાનો વેગ વધારશે. અહીં આપણે ઉદ્દીપકની હાજરીમાં અને ઉદ્દીપકની ગેરહાજરીમાં આલેખ દોરેલો છે. તમે જોઈ શકો છો કે જે ડોટેડ લાઇનવાળો આલેખ છે એ ઉદ્દીપકની હાજરીમાં છે અને જે ડાર્ક લાઇનવાળો આલેખ છે એ ઉદ્દીપકની ગેરહાજરીમાં છે. અને જે આપણને પીક મળે છે તમે જોઈ શકો છો, અંદર લખ્યું છે એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. પ્રક્રિયકોથી જ્યાં પીક મળે છે એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. તો બે સક્રિયકરણ ઉર્જા આપી છે, ઉદ્દીપકની સાથે અને ઉદ્દીપકની વગર. ઉદ્દીપકની સાથે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઓછું હોય છે, જ્યારે ઉદ્દીપક વગર સક્રિયકરણ ઉર્જા વધારે હોય છે. એટલે ઉદ્દીપક નાખવાથી સક્રિયકરણ ઉર્જા ઘટે છે અને સક્રિયકરણ ઉર્જા ઘટે એટલે વેગ વધે. આવું આપણે આર્યનીયતનું સમીકરણ આપણું છે ને K ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ E⁻⁻RT, એનાથી પણ આપણે સમજી શકીએ છીએ. અહીંયા ઉદ્દીપક એ આ રીતે સક્રિયકરણ ઉર્જા ઘટાડશે અને એવો વૈકલ્પિક માર્ગની ક્રિયાવિધિ પૂરી પાડશે કે જેથી પ્રક્રિયા ઝડપથી થશે અને આ રીતે સ્થિતિ ઉર્જાનો જે ઉર્જા અંતરાય છે એને ઘટાડે છે. પણ ઉદ્દીપક એ માત્ર પ્રક્રિયાનો વેગ વધારે છે, પ્રક્રિયામાં ભાગ લેતો નથી. અને ઉદ્દીપક એ પ્રક્રિયાની જે ગિબ્સ ઉર્જા છે ΔG એમાં પણ ફેરફાર કરતો નથી. ઉદ્દીપક એ વેગ અચળાંકમાં પણ કંઈ ફેરફાર કરતો નથી, એટલે સંતુલન અચળાંકમાં પણ ફેરફાર કરતું નથી. પણ શું કરે છે તો કે સંતુલન પ્રાપ્ત કરવા માટેનો સમયગાળો ઘટાડે છે. ઉદ્દીપક સંતુલન અચળાંક પ્રાપ્ત કરવાનો એટલે કે પ્રક્રિયા ઝડપથી પૂરી થાય તો આ ઝડપથી સંતુલન અચળાંક પ્રાપ્ત થાય એવો પ્રયત્ન આ ઉદ્દીપક કરે છે. તો અહીંયા ઉદ્દીપક એ પ્રક્રિયાનો વેગ વધારે છે અને ઝડપથી પ્રક્રિયા પૂર્ણ થાય અને બંને બાજુ વેગ સરખી
ઝડપથી વધારશે. ધારો કે પ્રક્રિયા પુરોગામી અને પ્રતિગામી થતી હોય તો પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા બંનેનો વેગ એક સરખો વધારે છે. તો આ રીતે એ વેગ વધારે છે પણ સંતુલન અચળાંકમાં કંઈ ફેરફાર કરતો નથી. ત્યાર પછીની આપણી થિયરી છે રાસાયણિક પ્રક્રિયાનો સંઘાતનો સિદ્ધાંત. તો આર્યનીય સમીકરણ લાગુ પાડ્યા પછી મેક્સ સ્ટોજ અને વિલિયમ લુઈસ, જેમને આપણે આ પ્રક્રિયાને ઉર્જીય અને ક્રિયાવિધિય બાબતો, ઉર્જા એટલે ઉર્જાને આધારે અને ક્રિયાવિધિ એટલે આપણે જાણીએ છીએ પ્રક્રિયાની ક્રિયાવિધિનો અભ્યાસ કરી વાયુની ગતિ ઉર્જા પર આધારિત આ સિદ્ધાંત એમને આપ્યો. ત્યારે એમને પ્રક્રિયકના અણુને સખત ગોળા તરીકે કલ્પેલા છે. પ્રક્રિયકના અણુ કેવી રીતે કલ્પેલા છે? સખત ગોળા તરીકે કલ્પેલા છે. અને જ્યારે પ્રક્રિયકના અણુ એકબીજા સાથે અથડાય ત્યારે એના માટેનું એક અવયવ નક્કી કર્યો છે, જેને આપણે આકૃતિમાં આપણા સમીકરણમાં આપણે એક સમીકરણ લીધું છે A+B gives નિપજ, અને એના માટે આપણે સંઘાત આવૃત્તિ Z આપણે સમજવાના છે. સંઘાત આવૃત્તિ Z એટલે શું? તો પ્રક્રિયકના મિશ્રણના પ્રતિ સેકન્ડે પ્રતિ એકમ કદે સંઘાતની સંખ્યાને સંઘાત આવૃત્તિ Z તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જો અથડામણ થાય તો જ અને તો જ પ્રક્રિયકો નિપજમાં રૂપાંતરણ પામે. તો સક્રિયકરણ ઉર્જા અહીંયા આગળ આપણે જે પ્રક્રિયાના વેગ પર અસર કરે છે, એમ અહીંયા આ એક બીજું આપણું એક અવયવ અંદર ઉમેરવાનો છે, જેને આપણે સંઘાત આવૃત્તિ અવયવ Z તરીકે ઓળખીએ છીએ. જેમ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા પણ પ્રક્રિયાના વેગ પર અસર કરે છે, એમાં સંઘાત આવૃત્તિ પણ પ્રક્રિયાના વેગ ઉપર અસર કરે છે. માટે આપણા સમીકરણ A+B gives નિપજ માટે આપણે અંદર ઉમેરીએ છીએ ZAB. તો ZAB શું છે? તો કે પ્રક્રિયકો A અને Bની સંઘાત આવૃત્તિ છે. એટલે વેગ બરાબર ZAB e−e/RT. એમાં આપણે એને જાણીએ છીએ કે સક્રિયકરણ ઉર્જા છે, અને આખું આપણું જે મૂલ્ય છે e−e/RT એ કરતાં વધારે કે ઓછી ઉર્જા ધરાવતા અણુઓનો અંશ છે. જે આર્યનીય સમીકરણ સાથે આપણે એને સરખાવીએ તો એ સંઘાત આવૃત્તિ સાથે સંબંધિત ધરાવે. તમે આપણું સમીકરણ હતું k = a × e−RT, એની જગ્યાએ શું છે? k = ZAB e−e/RT. તો ZAB કોના સાથે સંબંધ ધરાવશે? એ આપણા આર્યનીય અચળાંક એ સાથે હવે સામ્યતા ધરાવે છે. હવે અહીંયા આગળ આપણે બીજું ખાસ એક ચર્ચા કરવાની છે કે પ્રક્રિયાની પરમાણુય સ્પીસીસ અથવા સાદા અણુને સમાવિષ્ટ કરે છે, અને તેમના વેગ અચળાંકનું મૂલ્ય આપણે સમજવા માટે અહીં આગળ એમનો દિક્ક વિન્યાસ જાણવો ખૂબ જરૂરી છે. બંધ તૂટવા માટે કે અસરકારક સંઘાત ક્યારે થાય? અસરકારક સંઘાત એટલે સંઘાત થાય અને એની સાથે જ નિપજમાં રૂપાંતર થવું પણ જરૂરી છે. તો પ્રક્રિયક નિપજમાં ક્યારે રૂપાંતર થાય? તો કે અસરકારક સંઘાત થાય તો અસરકારક સંઘાત ક્યારે થયો કહેવાય? તો અહીંયા આગળ આપણને ઉદાહરણ આપ્યું છે કે બ્રોમોમિથેનમાંથી મિથેનોલ બનાવવાની જે પ્રક્રિયા છે એમાં OH પ્રક્રિયક છે. OH એ કેન્દ્રાણુલાગી પ્રક્રિયક છે. એ જ્યારે જોડાશે ત્યારે બે ઓપ્શન છે, યોગ્ય દિશામાં જોડાશે અને અયોગ્ય દિશામાં જોડાશે. તમે જુઓ છો આપણી સમીકરણ આપ્યું છે એમાં એને અયોગ્ય દિશામાં જોડ્યું છે, એટલે જે બાજુ Br છે એ બાજુ જ OH અથડાય છે, ત્યારે પ્રક્રિયા થતી નથી. પણ પછી આપણે જાણીએ છીએ પ્રમાણે કે આપણે Br જો OHની સામેની દિશામાંથી જોડાશે, એટલે કે યોગ્ય દિશામાં જોડાય તો જ મધ્યવર્તી નિપજ બનશે અને તો જ નિપજમાં રૂપાંતર પામશે. એટલે આપણું આ સમીકરણ આપણને સમજાવ્યા છે. સંઘાત થાય તો પણ એમાં યાદ રાખવાનું છે કે યોગ્ય દિશામાં સંઘાત થવો જોઈએ, તો જ એ અસરકારક સંઘાત કહેવાય. અને આ અસરકારક સંઘાતને સમજવા માટે બીજો એક અવયવ P, જેને આપણે સંભાવ્યતા અવયવ અથવા ત્રિમિમ વિન્યાસ અવયવ તરીકે આપણે ઓળખીએ છીએ. આ ત્રિમિમ વિન્યાસકારક એ સંઘાતના અણુઓનું યોગ્ય દિક વિન્યાસ સાથે સંકળાયેલું છે. અને માટે આપણા સમીકરણમાં એક આપણે નવો મુદ્દો ઉમેરીએ છીએ અથવા નવો અવયવ ઉમેરીએ છીએ. વેગ બરાબર PZAB e−e/RT. અહીંયા સંઘાતના સિદ્ધાંતમાં સક્રિયકરણ ઉર્જા અને અણુનો દિક વિન્યાસ બંને સાથે મળીને અસરકારક સંઘાતનું થશે.
તો અસરકારક સંઘાત થવા માટે શું જરૂરી છે? પૂરતી સક્રિયકરણ ઉર્જા અને યોગ્ય દિશામાં સંઘાત થાય તો જ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધશે. આપણે અહીં ખાસ યાદ રાખવાના છે કે આપણા સંઘાતના સિદ્ધાંતમાં સૌથી અગત્યની બાબત આપણે જે વાત કરી કે પૂરતી સક્રિયકરણ ઉર્જા હોવી જોઈએ, અસરકારક સંઘાત થવો જોઈએ. અસરકારક સંઘાત માટે યોગ્ય દિશા જરૂરી છે. આ રીતે પ્રક્રિયક નિપજમાં રૂપાંતર પામે છે પ્રક્રિયા દરમિયાન. પણ આપણા સંઘાતના જે સિદ્ધાંત છે એની ખામી એટલી જ છે કે એમને અણુઓ અને પરમાણુને સખત ગોળા ગણેલા છે અને તેમની સંરચના બાબતને અવગણેલ છે. અને માટે જે સંઘાતના સિદ્ધાંતમાં આપણે પહેલાં બોલેલા પરમાણુ એ નક્કર ગોળા તરીકે સ્વીકારી અને સંઘાત વિશે વિચાર્યું છે, તો ખરેખર એ નક્કર ગોળાની જે ચર્ચા છે અથવા નક્કર ગોળા જે કલ્પેલા છે એ આપણા આ સિદ્ધાંતની ખામી છે.